સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે। યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે। હોસ્ટેલનું રિનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં 1 મહિનાનું માત્ર 8,000 ફીસ છે, જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની 6 મહિનાની ₹3600 ફીસ છે, જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે। મારું નામ ખુશી છે। અમને તકલીફ એ છે કે અમને પહેલાં કહેવામાં આવ્યું હતું, અમે 1 વર્ષ રહેલા હોસ્ટેલમાં અને અમને કહેવામાં રિનોવેશન કરવાનું છે, તો તમે લોકો હોસ્ટેલ ખાલી કરી દો। તો અમને એવું હતું કે 1-2 મહિનામાં થઈ જશે અને વચ્ચે 2 મહિનાનું વેકેશન પણ મળેલું, પણ એમાં એ લોકોએ રિનોવેશન ના કર્યું અને અમને 300 જેટલી છોકરીઓ છે જે બહુ દૂરથી ટ્રાવેલ કરે છે અને ઇવન નવા સ્ટુડન્ટ્સ બી આવવાના છે, જે લોકો એવું વિચારીને આવતા હોય કે અમે યુનિવર્સિટીમાં ભણીશું તો અમને હોસ્ટેલ રહેવા માટે મળશે, પણ એ લોકો બી ક્યાં જાય અને જે ઓલરેડી રહેતા હતા એ સ્ટુડન્ટ્સ ક્યાં જાય? 300 જેટલા જૂના સ્ટુડન્ટ છે અને નવા સ્ટુડન્ટ તો એમનું તો કંઈ છે જ નહીં હમણાં, તો 300 જેટલા જૂના સ્ટુડન્ટ છે, તો હવે એ લોકોને રહેવામાં બહુ પ્રોબ્લેમ થાય છે। અને ઇવન પીજી છે તો બધા સ્ટુડન્ટ પીજી અફોર્ડ નહીં કરી શકતા, તો એ લોકોએ પહેલાં એ ક્વેશ્ચન વિચારવો જોઈએ, ઇવન છોકરીઓ માટે તો પહેલાં જ વિચારવું જોઈએ। તો શું માંગ છે? અમારી માંગ એ છે કે અમને એમના ઓપ્શનમાં કોઈ પીજી કાં તો કોઈ એવી હોસ્ટેલ પ્રોવાઈડ કરવામાં આવે જેટલું અમે પહેલાં જ જેટલા ભરતીથી આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે અમારી બોયઝ અને ગર્લ્સની હોસ્ટેલો જે છે એ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી એ રિપેરિંગમાં ગઈ હોવાથી જે વિદ્યાર્થીઓ સેમિસ્ટર 3માં અભ્યાસ કરતા હતા તેમાંથી કેટલાકને પ્રવેશ સ્થગિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંગઠનની માંગણીને ધ્યાને લઈ હાલમાં જેટલામાં કામ ચાલુ છે એટલા વિદ્યાર્થીઓના પ્રવેશ સ્થગિત રાખીને જેમાં કામ નથી થયું, એટલે કે બોયઝની અંદર કુલ 128 વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર કુલ 50 વિદ્યાર્થીનીઓને હાલની અંદર પ્રવેશ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, ટોટલ કેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની સુવિધા માટે એપ્લિકેશન કર્યું છે અને કેટલી કેપેસિટી છે અત્યારે? સામાન્ય રીતે યુનિવર્સિટીની જે કેપેસિટી છે એ બોયઝની 300 અને ગર્લ્સની 300ની હોય છે। ઓલરેડી જેમાં છે તેમાં તો પ્રવેશ ફાળવેલા જ છે, એટલે ફક્ત 2 બિલ્ડિંગ એટલે કે 100 અને 1 બિલ્ડિંગ એટલે કે 50, આમ આટલા જ વિદ્યાર્થીઓને હાલની અંદર પ્રવેશ દે, પણ એના બદલામાં સેમિસ્ટર 1ની અંદર છે એની અંદર હોસ્ટેલની અંદર પ્રવેશ ફાળવવાનું પહેલેથી જ એ નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી સેમિસ્ટર 3ના જે વિદ્યાર્થીઓ છે એ કોઈપણ રીતે પ્રવેશ વંચિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે।